જેસરના કરલા ગામે દીપડો ઘૂસી આવતા 6 ઘેટા બકરાના મારણ કર્યા, ગ્રામજનોમાં ફફડાટ. જેસર તાલુકાના કરલા ગામે દીપડો ઘૂસી આવ્યો હતો, જેને લઈને 6 ઘેટા બકરાના મારણ કર્યા હતા. પશુપાલકના 6 ઘેટા બકરાના મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘટનાને પગલે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, ત્યારે વન વિભાગ તાત્કાલિક દોડી આવ્યું હતું અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને પાંજરું ગોઠવવામાં આવ્યું છે. દીપડાને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી, ત્યારે પાંજરું ગોઠવવામાં આવ્યું છે અને દીપડાને તાત્કાલિક પાંજરે પૂરવામાં આવશે તેવી અહીંયા ધારણા પણ આપવામાં આવી છે. ત્યારે હાલ દીપડાના આટા ફેરાને લઈને ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. કુશાભાઈ કુરજીભાઈ શોરા બોલો. અમારે જો અત્યારે વાડીએ ભાગ્યા છે, એટલા બધા બી ગયા છે આ જનાવરથી દીપડાથી કે કોઈ આવતે વરે તો ભાગ્યા નહીં આવે એવી તો અમારા ગામની મલકો આ 3 જનાવરની ખબર છે. હાવલની છે, દીપડાની છે. કોઈ ફોરેસ્ટ ખાતાવાળા જો પિંજરું મેક્યું તો હજી પિંજરું કોઈ વ્યવસ્થિત મેક્યું નથી. નકર પકડાઈ જવું પિંજરું કાંઈક લાવીને વ્યવસ્થિત કરવું જોઈએ. અને આવી અમારી જમીન છે, અમારા ભાગ્યા અત્યારે રહેવા ખુશી નથી આવી તો ખેતી કરવી કેમ અમારે? તમારું નામ? મારું નામ મરિયા મુકેશ. આપણે કલ્લા ગામમાં જે આ 10 ઈટિયા કલ્લા ને ઈટિયા વચ્ચેનો રોડ છે, એ રોડ ઉપર અત્યારે એક દીપડો 5-6 વાર મારણ કરી ગયો છે ઘેટા બકરાનું, અને એને પકડવા માટે પિંજરું મૂકવામાં આવ્યું છે, જેથી કરીને ફોરેસ્ટવાળાને કહેવામાં આવે કે એની વહેલી તકે દીપડાને પકડી અને અહીંથી બીજે મૂકવામાં આવે એવી. નામ? બાપભાઈ દાદા, ઉપસરપંચ કરલા. આ પિંજરું અહીંયા મૂક્યું, એ લોકો જંગલવાળા એમ કહે કે 3 દિવસે અમે લઈ જાવ. તો આ પિંજરું એવું છે તો એવી રીતનું પિંજરું હોય કે અંદર બકરું રહે, અને એમ હોય તો દીપડો અંદર આવી કે આમાં એવી કોઈ સુવિધા છે નહીં. તો આમાં દીપડો કઈ રીતે આવે ને આવો અવારનવાર જનાવરને તો હેરાન કરે. ત્યારે ભાગ્યા કોઈ વાડીએ રહેવા ખુશી નથી. અમને વાડીએ જતા બીક લાગે કે આનું શું કરવું હોય. આ દીપડાને અમે જંગલ ખાતાને સરકારને અપીલ કરીએ કે આનું તમે કાંઈક સુવિધા કરીને અને પકડી લો તો સારું, નકર અમારે વાડીએ જવાય એવી કોઈ. તમારું નામ? મારું નામ હારુનભાઈ દાદનભાઈ સોલંકી કરલા. હવે અમારે અવારનવાર દીપડા જાનવરને મારે છે, ઘેટા બકરાને 5-6 ફેરું મારી ગયો, અને રજૂઆત કરી કોઈ ફોરેસ્ટર વિભાગ ધ્યાન આપતું નથી. પછી થોડુંક દબાણ આપ્યું એટલે પિંજરું તો મૂકી ગયા છે, પણ પિંજરાની અંદર જે દીપડાને આવવાની વ્યવસ્થા છે એ વ્યવસ્થા કોઈ વસ્તુની નથી, એમને ખાલી પડ્યું છે પિંજરું. તમારી વાડીએ અત્યારે અવારનવાર કેટલી વાર દીપડો આવીને કેટલા જનાવર મારેલા છે? દીપડો અવારનવાર અમારે આ ઘરે તો 4-5 ફેરું આવી ગયો અને 6 જાનવર માર્યા, અને બાજુમાં ખેતરોમાં કોઈ પાસે જવાતું નથી. ખેતરમાં જો મેળા કરીને સૂતો તો એની ઉપર વાર કરે છે, એટલે આ બાજુ કોઈ ખેતરે નથી આવતા. દીએ 5 વાગે એટલે બત્તી બાંધીને વ્યા જાય ને સવારે 7 વાગે ઘરે આવે. તમે ફોરેસ્ટરને જાણ કરતા ફોરેસ્ટર શું કહે છે? ફોરેસ્ટર વાળા એમ કહે છે કે જાણ તો કરીએ, પણ એ રીતે એ લોકો એ રીતે કહે છે કે ભાઈ થઈ જાય, આવી જાય, આ જંગલ વિસ્તાર છે. તો પછી જંગલ વિસ્તાર છે તો પછી આ અમારે માણસનું ઉપર હુમલો કરે તો એની જવાબદાર કોણ લે?